डिवाइडेड बार डायग्राम આજે કરાવું છું percentage divided bar diagram ની આ લાસ્ટ મેથડ છે હવે આ યુઝ ક્યારે થાય કાલે તો એવો સેમ સમ ને આજે બોર્ડ ઉપર લીધો પણ આ યુઝ ક્યારે થાય મે લાસ્ટ નીચે થોડી બે પોઈન્ટ આપેલા છે પોઈન્ટ 34 નંબર પેજ ઉપર જો નીચે in simple divided bar diagram some data are presented in an attractive manner but underline ચાલુ કરો હવે the mutually related sub data cannot be effectively compared comparison કરવું હોય ને effectively તો નહીં કરી શકે આપણે to overcome this limitation percentage divided bar diagram is used કાલે જે simple divided bar diagram હતો કે એની લિમિટેશન હતી કે એમાં effective comparison નહીં થાય બરાબર કે અલગ અલગ બ્લોક હતા આજે percentage માં કન્વર્ટ કરી દો ટોટલ percentage 100 આવે એટલે બંને બ્લોક સેમ જ બનશે 100 ના આગળ the total value is 100% and percentage of sub data is calculated on the basis of are presented in divided by diagram પહેલા તો તમને જે ડેટા આપેલા છે જે to compare the data on monthly expense of two different families living in a city are given below presented through appropriate diagram એવું લીધું છે અને પહેલા સ્ટાર્ટિંગ માં વર્તો to compare comparison કરવાની હોય ને આ જ સમને કાલે કરાવ્યો હતો પણ ત્યારે સિમ્પલ ડિવાઇડેડ પર કમ્પેરિઝન કરવાની કીધી તો કમ્પલસરી તમારે percentage divided bar diagram બનાવવું છે સૌથી પહેલા percentage માં કન્વર્ટ કરવું છે હવે તમને એમ થાય સર percentage માં કેમ કન્વર્ટ કરવાનું બધાને ટોટલ થી ડિવાઇડ કરવાનું એક્સપેન્સ આપેલા હોય ખાલી તો અને સમ ની અંદર સેલ્સ આપેલું હોય તો સેલ્સ ની કોલમથી બધાને ડિવાઇડ કરી દેવાનું છે આમ આપેલું છે એક્સપેન્સ નું ટોટલ 80000 છે તો બધાને હું ડિવાઇડ કરીશ 18000 થી ફર્સ્ટ વેલ્યુ 8100 ડિવાઇડ બાય 18000 મલ્ટીપ્લાય 100 કરો એટલે પહેલાના પર્સન્ટેજમાં કોનાથી ડિવાઇડ કરવાનું છે ટોટલ એ યાદ રાખવાનું બીજું કઈ યાદ નથી રાખવાનું 2700 ડિવાઇડ બાય ટોટલ 18000 મલ્ટીપ્લાય 100 2880 divided by 18000 multiply 100 16 1800 divided by 18000 into 100 એટલે 10 આવશે 1620 divided by 18000 multiply 100 એટલે 9% આવશે અને 900 divided by 18000 multiply 100 એટલે 5% આવશે અને ટોટલ એક્સપેન્સ ચેક કરી લો ટોટલ 100 થવું જોઈએ 100 થઈ ગયું સેમ વે આનો ટોટલ 20000 હતું ફેમિલી લિંક તો આખી કોલમ બધાને 20000 થી ડિવાઇડ કરવાનું છે 7000 divided by 20000 એટલે 35% આવશે 2000 divided by 20000 into 100 10% 2000 divided by 20000 into 100 10% 3000 divided by 20000 into 100 15%, 4000 divided by 20,000 into 100, 20% and 2000 divided by 20,000 into 100, 10% and total check કરી લો 100 થઈ જાય છે સ્પ્લિટર કેમ કરવાનું છે ટોટલ કેટલું હતું 100 100 માંથી ફર્સ્ટ વેલ્યુ માઈનસ કરવાની છે એટલે આવશે 55 એ 55 અહીંયા લાવવાના છે સેકન્ડ વેલ્યુ માઈનસ કરવાની છે એટલે 40 40 અહીંયા લાવવાના છે -60 આન્સર 24 24 હું અહીંયા લાવું છું આ માઈનસ કરો 10 એટલે આવશે 14 14 અહીંયા લાવું છું આ માઈનસ કરો 9 એટલે 5 અને લાસ્ટમાં 5 - 5 0 આવી જોઈએ લાસ્ટ એક્સપેક્ટ હોય એમાં 0 આવશે તમારે સેમ વે આપવા લેવાનું 100 ફર્સ્ટ માઈનસ કરવાનું 35 65 એને નીચે લાવો 65 minus 10 55 55 અહીંયા લાવો minus 10 એટલે આવશે 45 45 અહીંયા લાવો minus 15 is equal to 30 30 minus 20 is equal to 10 and 10 minus 10 equal to 0 ઓકે હવે આ જે વેલ્યુ આવેલી છે ને એની ઉપરથી મેં પહેલા 100 ના બ્લોક રેડી રાખેલા છે ફર્સ્ટ વેલ્યુ છે આપણી ફેમિલી એની અંદર 55 સ્પ્લિટ આપવા તો સ્પ્લિટર એટલે લાઈન ડ્રો કરવાની છે આ બેની વચ્ચે આવે અહીંયા હું લાઈન ડ્રો કરવાનો છું 55 આ જેટલો એક્સપેન્સ આની ઉપરનો એ બધો સ્કૂડનો છે પર્સન્ટેજ વાઇઝ 40 ઉપર લાઈન ડ્રો કરવાની છે આ જેટલું છે એ ક્લોઝનું છે 24 ઉપર લાઈન કરવાની છે અહીંયા તમારી 10 લાઈન છે રાઈટ એટલે 4 લાઈન લેવાની 20 + 4 એટલે 24 થાય 40 10 માં 4 લાઈન એડ કરવાની છે 5
આની વચ્ચે આવશે 5. એની ડાઉટ બાજુમાં હું સ્પ્લિટ અપ કરી દઉં 65 60 ને 70 ની વચ્ચે આવશે 65 55 45 30 10 બરાબર જે બ્લોક મોટો હોય ને જનરલી એમાં કોઈ ડિઝાઇન નથી બનાવવાની એટલે એટલું તમારું કામ બચી જાય સ્ટેલો બ્લોક છે જે આપણો એમાં ડિઝાઇન નથી બ્લોક હતો અને ફૂલ નો છે રાઈટ પછી ક્લોથિંગ એમાં કોઈ ડિઝાઇન કરું છું સપોઝ એમાં આપણે સ્ટાર કરી દઈએ અહીંયા બતાવી દઉં કે સ્ટાર વાળો છે ને એ ક્લોથ નું છે રાઈટ નાઉ એજ્યુકેશન થર્ડ પાર્ટ છે એજ્યુકેશન નો છે એની અંદર કોઈ સિમ્બોલ આપણે આપી દઈએ છીએ education. Now fuel માં સર્કલ નાખી દઉં છું બે પાર્ટ બાકી એક રેન્ટ માં આપણે ક્રોસ લાઈન કરી દઈએ અને છેલ્લું બાકી રહી ગયું અધર એમાં કોઈ સિમ્બોલ નાખી દઈએ આપણે પ્લસ ની સાઇન નાખી દઈએ ફર્સ્ટ માં ડિઝાઇન બનાવવાનું જરૂર નથી એમાં તમે પ્લાન રાખેલું છે ખોટું છે એટલે આ રીતે તમે ચાર્ટ બનાવી શકો છો અને કમ્પેરિઝન કરી શકો છો આ ફેમિલી નો એક્સપેન્સ કર આ લોકોનો આ જે ફેમિલી છે ખાવા પાછળ વધારે પૈસા બગાડે છે હવે જો આની કરતા આમાં વધારે મોટો બ્લોક છે એટલે આ લોકો ફ્યુઅલ માં વધારે એક્સપેન્સ લાગે છે ક્લોથિંગ માં આ કંપની આ સોરી ફેમિલી એ વધારે એક્સપેન્સ કરે છે કપડા પાછળ એવું બધું કહી શકો છો અધર માં આ લોકો અધર માં વધારે એક્સપેન્સ કરે છે આ લાઈન છે રેન્ટ ની છે આ લોકોને વધારે રેન્ટ જાય છે બરાબર તો એવા એરિયામાં રહેતા છે કમ્પેરિઝન કરવી હોય ને ત્યારે percentage divided by ડાયાગ્રામ કામ આવે છે પહેલામાં તમે કમ્પેરિઝન નહીં કરી શકો આમાં percentage પરથી તમે કમ્પેરિઝન કરી શકો એટલે આ રીતે પેલા જે નંબર્સ આપેલા એને percentage માં કન્વર્ટ કરો અને પછી સ્પ્લિટ અપ લાઈન કરો ત્યારે 100 પહેલા લઈ લેવાના પછી માઈનસ કરો જે નંબર આવે એમાં જે 15 માઈનસ કરવાના આન્સર આવે એને લેવાનું 16 માઈનસ કરવાના અને લાસ્ટ જે વેલ્યુ હોય આ ટોટલ ની વાત નથી કરતો લાસ્ટ એક્સપેન્સ જે કઈ હોય એની અંદર એ 0 આવવું જોઈએ એ યાદ રાખજો તમે ચાલો હું 105 કરાવું છું 106 તમારે કરવાનો છે બરાબર આમાં ધ્યાન આપજો તમે A factory produce and sell two type of cupboard A and B. Cupboard A is not much attractive but is sturdy and hence it is more usage in industrial needs.
whereas cupboard B is a good looking, hence it is used for a household purpose. The selling price of cupboard A is 5,000 and that of cupboard B is 8,000 per piece. The particular about the making expenses are as follows. Draw the percentage divided bar diagram showing the particulars of expenses of cupboard and profit or loss by their sales. તો એક્સપેન્સ ટેબલ માં આપેલા છે મેં કોપી મારી દીધેલા છે. સેલિંગ પ્રાઇસ તમને આપેલી, જ્યારે સમમાં સેલિંગ પ્રાઇસ આપેલી હોય ત્યારે સેલિંગ પ્રાઇસ થી બધા પરસેન્ટેજ પોઈન્ટ કરવાના છે. કપબોર્ડ A ની સેલિંગ પ્રાઇસ તમને પેરેગ્રાફ માં આપેલી છે 5000. કપબોર્ડ B ની સેલિંગ પ્રાઇસ આપેલી છે તમને 8000. રાઈટ? ચેક કરી લો 5000 8000 આપેલી છે. કપબોર્ડ બનાવવામાં એટલા એક્સપેન્સ લાગે છે 1000 3000 700 800 આ બધા ટોટલ છે 5500. તમારી કંપની છે, તમે કોસ્ટ પ્રાઇસ એટલે કે પ્રોડક્શન કોસ્ટ 5500, સેલિંગ પ્રાઇસ ઓન્લી 5000. બને કે પ્રોફિટ થાય કે લોસ થાય આવી સિચ્યુએશનમાં તો લોસ થવાની સામે 500 ની 55 નું જો તો આપણે કપબોર્ડ બને છે ને આપણે માર્કેટમાં 5000 માં સેલ કરીએ છીએ એટલે કેટલી લોસ થાય 500. અને આ કપબોર્ડ B ની સિચ્યુએશનમાં તો આ એક્સપેન્સ નું ટોટલ આવે છે 5600. માર્કેટમાં આપણે 8000 માં સેલ કરીએ છીએ તો આમાં પ્રોફિટ છે એટલે સાઈન મારી પ્લસ ની જાય અને આમાં લોસ જાય છે એટલે માઈનસ ની સાઈન. એટલું યાદ રાખજો, સમમાં સેલિંગ પ્રાઇસ આપેલી હોય ત્યારે એનાથી જ આખો સમ ડિવાઇડ છે. હાથમાં કેલ્ક્યુલેટર બધાને 5000 થી ડિવાઇડ કરીને પરસેન્ટેજ ફાઇન્ડ કરી નાખવાના. 1000 ડિવાઇડ બાય 5000 ઇન્ટુ 100 બોલો ફટાફટ 20. 3000 divided by 5000 into 100 60. 700 divided by 5000 into 100 40. 800 divided by 5000 from फटाफट 60. 5500 divided by 5000 करो 110. 5000 divided by 5000 into 100 100 and 500 divided by 5000 into 100 minus 10. આપણે આને કઈ જરૂર નથી પણ આ તમે કહ્યું છે અહીંયા માઈનસ 10 આવવા દો. અહીંયા જે હોય એ આવું છે માઈનસ 10 આવું છે આપણે કરી સ્પ્લિટ અપ ની લાઈન થાય 8000 ના પેલા છે સેલિંગ પ્રાઇસ આખી કોલમ 8000 થી ડિવાઇડ કરો તો 1200 ડિવાઇડ બાય 8000 into 100 15. 2000 divided by 8000 into 100 25. 800 divided by 8000 into 100 10. 1600 divided by 8000 into 100 20. 5600 divided by 8000 into 100 70. and total 70 तो तुझे चेक करी भाई 8000 divided by 8000 into 100 100. 2400 divided by 8000 into 100 30. 70 एक्सपेंस लागे છે 100 રૂપિયા વસ્તુ 70 एक्सपेंस લાગે છે તો 30 નો પ્રોફિટ થાય. 100 ની વસ્તુઓ 110 માં બનતી હોય 100 માં તમે વેચો તો 10% લોસ થાય છે બરાબર. સીધી ને સાદી કેલ્ક્યુલેશન છે એ સારું કઈ કરવાનું નથી. પ્રોડક્શન કોસ્ટ સેલિંગ પ્રાઇસ અને પ્રોફિટ લોસ આપણે આવે સ્પ્લિટ અપ માં યાદ રાખજો ખાલી બાકીનું જ આવશે. સ્ટાર્ટ કરું છું પહેલા 100 થી શરૂઆત કરવાની 100 minus 20 એટલે ટોટલ પરસેન્ટેજ 100 હોય એટલા માટે કેટલા આવે 80. એ 80 ને હું અહીંયા લાવું છું 80 minus 60 એટલે કેટલા આવે છે બોલો ફટાફટ 20 ને હું અહીંયા મૂકું છું 20 minus 40 કેટલા આવે છે 6 અહીંયા લખું છું આ માઈનસ કરવાના 16 એટલે માઈનસ 10 નું કામ લોસ જાય છે 10% કેટલા ફર્સ્ટ 100 minus 15 85 minus 25 એટલે આવશે 60 60 minus 10 એટલે આવશે 50 and 50 minus 20 એટલે 30 ઉકા ભાઈ 30% પ્રોફિટ થાય માઈનસ 10 નું કામ આવતા 10% લોસ થાય છે પ્રોફિટ લોસ ના જે પરસેન્ટેજ છે ને આપણે સ્ટોપ થઈ જવાનો છે. લાસ્ટ સમમાં જો એમ સેમ આપણે બ્લોક કરી દેવાનો 100 પણ આ સમમાં લોસ થાય છે માઈનસ સ્પ્લિટ અપ લાઈન માં તો તમને એક માઈનસ 10 નંબર હે બ્લોક થોડો નીચે માઈનસ 10% માં લેવાનું બીજું કાઈ ન નથી. ચાર લાઈન કરવાની છે સાથે ચાર સ્પ્લિટ અપ ની લાઈન પાસે 80 20 6 અહીંથી 6 લાઈન તમારે કાઉન્ટ કરી લેવાની છે. અને માઈનસ 10 આ ફોર્થ લાઈન ચાર એક્સપેન્સ છે લેબર રો મટીરીયલ કલર અને અધર ચારે ચાર નો લાઈન ડ્રો કરી દઉં છું એની અંદર. નેક્સ્ટ કપબોર્ડ B માં સ્પ્લિટ અપ લાઈન 85 પર કરવાની છે 80 અને 90 વચ્ચે 85 ની વચ્ચે પછી 60
50 અને 30. ઓકે, પહેલું આપેલું છે લેબર. એમાં આપણે ગમે તેવી ડિઝાઇન બનાવી દઈએ, સ્ટાર મારી દઉં છું એમાં લેબરમાં સપોઝ. સ્ટાર શેના માટે છે? લેબર. સેકન્ડ રો માટે, એમાં આપણે ક્રોસ લાઈન કરી દઈએ. કલરમાં સર્કલ કરી દઉં છું. અને એક હજુ અંદર બાકી ગયું. અંદરમાં શોર્ટકટ વાળી લાઈન કરી દઈએ આપણે. ઓકે, હવે 0 ની જેટલું નીચે જાય છે એ લોસ છે. અહીંયાથી એક્સ્ટ્રા 0 ની જેટલું નીચે જાય ને એ લોસ છે, અને અહીંયા જેટલો કોઈ પાર્ટ બાકી રહી જવાનો છે, બરાબર? તો એ જે પાર્ટ છે એ પ્રોફિટ નો પાર્ટ છે, એ તમારે મેન્શન કરી દેવાનું છે, બરાબર? એમાં કોઈ ડિઝાઇન કરવાની જરૂર નથી. અને આમાં લેસ પર તો અલગ ડિઝાઇન નથી કરવાની, પણ 0 ની જેટલું નીચે જાય છે લોસ છે, અને આ 0 ની ઉપર જેટલું બ્લેક પાર્ટ લાગી જાય છે એ તમારો પ્રોફિટ છે. સેમ આવો ક્વેશ્ચન છે, એ તમારે જાતે સોલ્વ કરવાનો છે. ક્વેશ્ચન નંબર 106, મોબાઈલ ફોન મેન્યુફેક્ચર બાય ધ કંપની. 105 સેમ 106 છે, અને 103 મેં કરાવ્યો, 107 104 છે. બે મેં કરાવ્યા, બે તમારે. ઓકે.